ફાઇનલી અમારું ટ્રેન અને જુનાગઢના પ્લેટફોર્મ ઉપર ઉતરી ગયા. ટ્રેનના પ્રમુખ અમારા ને ભાઈબંધ ભૂખા થઈ ગયા. જો એક આ નાયા વગર ના આવ્યા. તો જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું અમારા વ્લોગમાં. અચ્છા, हमको सिखा તમારાથી નહીં થયેલા વાયેલો. જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું અમારા વ્લોગની અંદર. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. અત્યારે વાગી ગયા સાંજના 11 ને 9 ને મસ્ત મજાને થઈ ગયા ફ્રેશ ને. અમારે એક સાહેબ આવી ગયા. હું યાર ઋષિ સાહેબ હું યાર હારું ને ભાઈ. અમારા સાહેબ જાજા દિવસે ભેગા થયા. આ બધા ને જો આ ભાઈ તૈયાર થઈને આવ્યા, આ ભાઈ તૈયાર થઈને આવ્યા, એક આ નાયા વગર ના આવ્યા. હું આજે કઈ પ્લાનિંગ લાગી જુનાગઢ જવાનું સરપ્રાઈઝ. ક્યાં જવાનું હોય? આ ભાઈ કહી દીધું છે જુનાગઢ જવાનું છે. ચડ્ડા પહેરીને આ ભાઈ એને એક નાયા નથી એટલે આ ભાઈ નથી લઈ જવાનું. હજી 2-4 ભાઈબંધ આવે છે એટલે એ બધા સીધા રેલવે સ્ટેશન આવશે. તમારા સાહેબ રસ્તામાં મળી ગયા તો એમને મળી લીધું છે. તમને અમને મળીને બહુ આનંદ થયો. તમને દુઃખ થયો, અમે આનંદ થયો. ઠેલા પેક થઈ ગયા ને આપણે ઘરે ઠેલા કાઢવાના અને આ ઉતારવા કોણ આવવાનું છે? રિક્ષા લઈને ફોર વ્હીલ લઈને ન જવાય. જુનાગઢ જવું હોય જેને જવું હોય જાય, પણ ફોર વ્હીલ લઈને ન જવાય, ટ્રાફિક બહુ છે. સાચી વાત ને? હે બોલો જવાય એમ કહો. શેમાં જવાની મજા આવે? આપણે જેને જેમાં જવું એમ જાય. આપણે ટ્રેનમાં જવાનું છે. હજી 4-5 ભાઈબંધ આવે, કોણ આવે નહીં તો તમને આગળ જઈને બતાવું. ફટાફટ છે ને હું ચંપલ વેચતા હોઉં ને પેલા બેલા ખબર પૈસા ઉછીને લેતો એના જોવે ભાઈ. એમાં શું થઈ ગયું? આપણે ક્યાં ખરાબ કામ થઈ પાછો સીન લઈ લેનો. કાંઈ વાંધો નહીં, આપણો ભાઈ જ છે ને ભાઈ. અમે એને યાર મોટા થયા. અમે બે શું કેવું સાચું ખોટું છે ભાઈ? હા કાંઈ વાંધો નહીં. તમે લોકોને આજના વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહીજો ને. હમણાં આપણે નીકળી ફટાફટ ઠેલા પેક કરીને. નવા મહેમાન આવી ગયા. વિવેકભાઈ શું કે વિવેકભાઈ તમારું નામ શું? એ તો નામ પૂછ્યું. નામ પટેલ. સાચું નામ હે પટેલભાઈ? રિયલી? વાહ. હા ભાઈ તમારું નામ શું છે? શ્યામભાઈ. અમારા જો આ બીજા 2-3 ભાઈબંધ બાકી હતા ને આવી ગયા. આ ભાઈ તો નથી આવતા. આ છોટે રાજા આમ સ્ટાઇલ જો ખાલી, આમ સ્ટાઇલ જો ખાલી. આ બે નથી આવતા. જો આ બે આ ભાઈ જો નતા આવવાના, પણ અત્યારે ને આ ભાઈ નું મન તકડી ગયું છે. હવે આ ભાઈ આવે છે. આમ જો કેમ આવવાનું જોઈએ ને. હા ભાઈ તો તમને બતાવી દીધા. આ તમે અમારા ઠેલા તો જોયા નહીં હોય. અમારા ઠેલા જોઈ લ્યો. અને આ અમારી સ્પ્લેન્ડર, આ બધી અમારી સ્પ્લેન્ડર. અને સ્પ્લેન્ડર ને પાર્કિંગમાં મેકી દઈ ને સીધા અમે એને ટિકિટ કપાઈ લઈ. તો હાલો ફટાફટ ભાગીએ. રાજકોટના રેલવે સ્ટેશન પહોંચી ગયા. જો અમારા ને ભાઈબંધ ભૂખા થઈ ગયા. જો હજી પોગતા આવે કઈ લો પાણી પીવું રહો. તમારે જો આ ભાઈ ને અમને મેકવા આવ્યો. આ ભાઈ અને હજી એક ભાઈ આમ ગયા, એ બે મેકવા ગયા. અમારે અંદર જઈને ટિકિટ લેવાની છે. આવી ટ્રેનમાં બેસવાનું આપણે. આવી ટ્રેનમાં શું? ના ભાઈ મને નથી ખાવું. મને હજી ભૂખ નથી લાગી. હું જમીને આવ્યો. હાલે ઠેલો ઉપાડ. આવેલ એ કીધું તું ઠેલો ઉપાડીશ. મારો ઠેલો કોની ભાઈ? એટલે પકડવાનો ઠેલો. મારો ઠેલો હજી બાકી હો ભાઈ. કાંઈ વાંધો નહીં. આ બધા થોડોક નાસ્તો કરે ને અમે અંદર જઈને ટિકિટ લેતા રહ્યા. ટિકિટ આવી ગઈ. ટિકિટ થોડો દેખાડો ન કરો. જો અમે વીઆઈપી સીટર આમ આગા તો રહ્યો સીનર ખવાવી જાડો. આ કોઈ દે આ લોકો ને બેઠા ન હોય ને એટલે જો આ વાંધો. અમને આવી સીડીમાં બેઠા ને વાંધો. જો ચડવા મહિના જો રાજકોટ રંગીલું વિવેકભાઈ ની વાંહે જો એક તો અમારે એક પછી એક માણસ અમારે ભૂખો થાય. જો ટિકિટ કેટલા ની આવી ખબર? આ 220 ની આવી અને આ 165 ની. તમે હિસાબ કરી લેજો કેટલા ની આવી. હવે આપણે જવાનું છે 4 નંબર ઉપર. 4 નંબર ઉપરથી આપણી ટ્રેન ઉપડવાની છે. સીધી લેન્ડિંગ કરશે જુનાગઢના પ્લેટફોર્મ ઉપર. તો આપણે મેં કીધું કે ફટાફટ વહી જાય. પછી મકામે મને ટ્રેન મેકીને વહી જાય તો
તો આપણે પછી કોને દોષી ઠેરાવશું? એટલે મારે ટાઈમસર જવું જરૂરી છે. વિચારતો હતો હું ટ્રેન હાકીશ, પણ મને દીધું નહીં ડ્રાઇવિંગ સીટ, એટલે મારે વાયનો ડબ્બો દીધો એટલે વાયના ડબ્બામાં બેહવાનું. હા હાલો, એ પછી છૂટી જાય તો મને ન કહેતા, મારું નામ ન દેતા. આ 4 નંબર કે ઓલું 4 નંબર એ નથી ખબર. અહીંયા સીડી છે, અહીંયા સીડી છે. આપણે 4 નંબર ઉપર જવાનું છે. 1:08 હા 1:10 મિનિટે આપણી ટ્રેન આવશે. અત્યારે કેટલા વાગ્યા ભાઈ? જોવો જલ્દી. ટ્રાય કયો, ટાઈમ કયો, લાઈવ ચાલુ. આમ છે હવે થોડુંક હાલી. આમાં લોકો લીપ જોઈ નથી ને દોડા દોડી કરી નથી. થોડુંક આપણા શરીરને સ્ફૂર્તિ રાખો યાર, સ્ફૂર્તિ. હા ઓલા જો અડધા લીફમાં જઈ. હા ને આ લોકોને લીફમાં આમ વાંધા, એટલે રેલવે સ્ટેશનમાં ને પેલા લીફ નથી રાખી. આ છોકરા હક ન કરે. લીફ ખોલી અડધા એમાં કરી ગયા. અમે 3 જણા હાલીને જાવી ભલે જતા. આપણી ટ્રેન આવે ને તો ફટાફટ આપણો ડબ્બો ને આપણી સીટ ગોતી લેવી. હાલો, જુનાગઢની ટ્રેનમાં તો બેસી ગયા ઈ. હવે અમારે જુનાગઢ તો આમ આવે ને આ ટ્રેન તો આમ જાય. હવે ખબર નહીં હવે જુનાગઢની ટ્રેનમાં બેઠા કે બીજી ટ્રેનમાં બેઠા. તો અમારા બધા ભાઈબંધ બેસી ગયા અહીંયા. એમાં હું અંદર બધાને બેહવું ગમતું નથી, તો બધા કઈ પવનમાં જ બેહવું. તો મેં કીધું જો એક ભાઈ આમાં બેઠા ટ્રેનના પ્રમુખ હો તમે. આ ભાઈ કોણ હે? મહાદેવ મહાદેવ જય ગિરનારી. બધા બોલ નાખો જય ગિરનારી. ને અમારા પ્રમુખ ને બધા અમારા વીઆઈપી લોકો અમારી ભેગા બધા બેઠા, એટલે કઈ ઉપાધિ જેવું નથી. એટલે મને એમ હતું કે હું એક જ આમ હારો માણસ ટ્રેનમાં આવીશ, પણ પછી ખબર પડી કે અહીંયા તો પ્રમુખ ને ઉપપ્રમુખ ને બધા છે. અહીંયા સરપંચ છે. જો આ ભાઈ સરપંચ છે, ઓલા ભાઈ પ્રમુખ છે. ગોરદા એરિયા ઓલા પટેલ ભાઈ. આમ એક ખબર નથી પછી ટ્રેન રિવર્સ માં આવી રહ્યો. એન્જિન આમ ફિટ કરાયું કે આમ ફિટ કરાયું નથી ખબર. અમને થોડી વારમાં ખબર પડી જાય. તો પ્લાન એ જુનાગઢ નો, તો જુનાગઢ જ ટ્રેન લઈ જાવી જોઈએ આપણને. કદાચ દ્વારકા નો લઈ જાય, નકર પછી દ્વારકાધીશના દર્શન કરીને આવવું પડશે. પણ ગમે ને જી આવું તો છે જ આજે. તો હાલો અમે પેલા જોવી તો ખરા શું થાય પછી ખબર પડે. હવે ફાઇનલી અમારી ટ્રેન અને જુનાગઢના પ્લેટફોર્મ ઉપર ઉતરી ગયા અમે લોકો. તો ઉતરી ગયો. આજે આમાં ઘટે માણા ના, આમાં ગઠિયા વધારે. હા ભાઈ લે પ્રધાનમંત્રી ભાઈ. હાલો હવે ભાગશી ને કે પાછું ટ્રેનમાં બેહવાનું? તમારે ભાગ્યું ને? હા ઉડીએ તો જાઓ. એ કઈ બાજુ જવાનું ખબર હે કઈ? હે બીજું નહીં, બહાર કઈ સાઈડ થી જવાનું? આમથી જવાનું, આમથી જવાનું, આમ અચ્છા. ના ના પાટા નો ટેકાય, કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. આપણે ને તું તો ભાઈ મારે જાજુ કાક બોલે જાય. હવે અહીં ત્યાં આપણે રિક્ષા પકડવાની. રિક્ષા સીધા આપણને ત્યાં ઉતાર દે ને. હા ભાઈ તમને ખબર હોય ને, તમે આવો ને. હા ભાઈ આમાં કોને ખબર હે? અહીંથી રિક્ષા પકડવાની છે. રિક્ષા પકડવાની ભાઈ ગો આપંગે કેવું આવું કે હું કહેવા આગા ભાઈ ભેગા. હવે રિક્ષા ગોતવી છે. એમાં હું એક ભાઈ ને આપણો સબસ્ક્રાઈબર કે ફોલોવર્સ અને આગળના સ્ટેશને ઊભા હતા. તો આ ભાઈ ટ્રેન વાળા ઊભી જ ન રાખી. અવાજ મારવાનો ના ભૂલી ગયા છે. હવે આમાં કઈ ટ્રાફિક દેખાતો નથી. અમે અંદર બેઠા તો ટ્રાફિક ફૂલ હતું. મારે જો આમાં ટિકિટ બુક કરાવવાની હતી. આ દક્ષે મને ભૂલમાં બીજી ટિકિટ લેવડાવી દીધી. આ ટિકિટ ન લીધી હોય તોય હાલે. એમાં કોઈ ચેક જ ન કર્યું. ટિકિટ ન લીધી હોત ને તોય હાલે. તોય હું આપણે રહ્યા દેશના નાગરિક, એટલે આપણે કાયદેસર રીતે જ હાલવાની વાત છે. હા ભાઈ હજી તૈયાર જ થાય. જો ગોધરાવથી એવી લાગે. હા ભાઈ તૈયાર થાય. જો માથું બધું બધા આવી ગયા હો ને. વિરાજભાઈ તો સ્નેપ બે પેલા મોકલી દીધી. પેલા કોને પૂછી લેજો હોય ઓલી બાજુ ઉતરી બાજુ પાછું આ બાજુ નું આવવાનું થાય. વિરાજભાઈ પાછા જઈએ. જો એટલે આવું હોય તો હાલો ને કે ભાઈ અમે તો આઈલા રેલવે સ્ટેશન થી વિદાય લઈ લીધી અમે. હવે હા યાદ આવ્યો ઓલી છોકરી? ના મને કોઈ યાદ ન આવે. બધા એને ફૂલે ફૂલ લોડેડ ભરાઈ ગયું છે રિક્ષામાં. હમા એટલે હમાડી જ દીધા. વિરાજભાઈ લટકાઈ. આ ભાઈ એક નવા આયા. દક્ષભાઈ કઈ જગ્યાએ
હવે એ તો ન પૂછ, મને નથી ખબર. હા ક્યાંનું લોકેશન છે તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરી નાખો. હા અહીંયા મસ્જિદ હતી મારા ખ્યાલથી વચ્ચો વચ્ચી જ છે ને, અને ગેટનું નામ એ મને નથી ખબર. તો ફટાફટ છે ને આપણે તો અહીંયા વેલા ઓલા કઈ ગયો હજુ પેસેન્જર ભરે બેઠા, ફૂલ લોડેડ રિક્ષા પર નાખવાની. હા ભાઈ અમારા જો અમારા આવી ગયા અમારી ભેગા. હેલો આગળ અમને ઉતારે ને પછી તમને કાંઈક બતાવું. કોડી સમાજની વાડી આવી ગયા ને આપણે ને નાનો એવો રૂમ બુક કરાવી લીધો હે, આવડો એવો છે. પછી અડધા તો હોઈ ગયા. એમાં એવું આપણે ખાલી હોવાનું નથી, ઠેલા જ ખાલી મેકવાના. અત્યારે વાગી ગયા 5. તો હવે ને હવે હાલવાનું સીધું ચાલુ કરવાનું છે. હા ભાઈ કે લાઈક કરો ને હું તો દેખાતો નહીં તો જોઈ લ્યો. પરિસ્થિતિ થોડો ખરાબ છે. થોડી ઘણી એને એકાદી ઠેલો ખાલી આઈને રાખવાનો, બાકીના ઠેલાને આઈને રાખી દેવાનું, ચાર્જિંગ ને બધું. અને આપણે હાલવાનું અત્યારે ચાલુ કરી દેવાનું એમ. તો આ બધા અહીંયા આરામ કરી લે. આવવાનું છે, આરામ નથી કરવાનો. તો બસ આ વ્લોગને આઈને પૂરો કરી નાખી. તમારે ગિરનારનો વ્લોગ જોવો હોય તો બીજો વ્લોગ આવશે, એમાં જોવું પડશે. આજનો વ્લોગ આ જ પૂરો કરી નાખશે, કેમ કે હવે આ શૂટ આમાં કરી નાખશે તો વ્લોગ બહુ લાંબો થઈ જાય. તો હવે મળીએ એક બીજા વ્લોગમાં. અમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય.